ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે વાત કરવાના છીએ નવા ટોપિક કે જેનું નામ છે સ્થિતિ ઉર્જા। આપણે ભણી ગયા છીએ કાર્ય અને ગતિ ઉર્જા। તો ચાલો એ સમજી લઈએ સ્થિતિ ઉર્જા કોને કહેવાય। આ થિયરી લખવાના બેઝ ઉપર જોવા જઈએ તો એટલી બધી ખાસ નથી, પરંતુ સમજૂતી આની ઘણી બધી સારી છે। હું તમને થોડીક સમજૂતી આપી દઉં। સ્થિતિ ઉર્જા અંગ્રેજીમાં એને કહેવામાં આવે છે પોટેન્શિયલ એનર્જી। આપણને કોઈ પૂછે ને પોટેન્શિયલ, કેટલું પોટેન્શિયલ છે? પોટેન્શિયલ એટલે શક્તિ, સામર્થ્ય, તાકાત। ઓકે, તો ચાલો સમજીએ કે આ સ્થિતિ ઉર્જા શું છે। સમજી લો કે આપણે બરાબર છે ભોંયતળિયે વાત કરીએ ત્યાં કોઈ એક રબરનો દડો પડેલો છે કે જેનું દળ એમ છે, તો આના ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ તો લાગતું જ હશે, mg। હવે આપણે શું કરવાનું છે, આપણને એવું ટાસ્ક આપવામાં આવે છે કે આ mg દળનો જે દડો છે, વજનનો જે દડો છે, એને આપણે કોઈ બીજી સપાટી ઉપર લઈ જવાનો છે। ધારો કે અહીંયા આપણે એને લઈ જવાનો છે, બરાબર। આ ઊંચાઈ છે h। તો આપણે શું કરવું પડે? આપણે આ દડાને અહીંયાથી અહીંયા લઈ જવા માટે એના ઉપર જેટલું બળ લાગે છે એની કરતાં ઓપોઝિટ ડિરેક્શનમાં, બરાબર, બહારથી કોઈ શું કરવું પડે? બળ આપવું પડે, બાહ્ય બળ। અને એ દરમિયાન આપણે આપણી પોતાની ઉર્જા ખર્ચવાના। આ ઉર્જા ખર્ચીને જ્યારે આ દડો બરાબર અહીંયાથી અહીંયા પહોંચી જાય અને ત્યાં જઈને પાછો એ સ્થિર થઈ જાય, તો આપણે વિચાર કરીએ કે એ દડો તો પહેલાં પણ સ્થિર જ હતો અને હજી પણ સ્થિર છે, તો એમાં શું ફરક પડ્યો હશે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ કહેવું પડે કે અહીંયા એ પદાર્થમાં એક નવી ઉર્જા, બરાબર છે, નો સંગ્રહ થયો હોય। રેડી? હવે નવી ઉર્જા કઈ હશે? એ નવી ઉર્જાનું નામ છે પોટેન્શિયલ એનર્જી, એટલે કે સ્થિતિ ઉર્જા। અત્યાર સુધી આપણા મગજમાં એવું હોય કે સ્થિતિ ઉર્જા એટલે કે કોઈ પદાર્થ સ્થિર હોય તો એની પાસે જે ઉર્જા હોય, અને આપણે એમ પણ વિચારીએ કે સ્થિતિ ઉર્જા એ મતલબમાં સમજવી થોડી મુશ્કેલ પણ છે ઘણા વિદ્યાર્થીઓ માટે, પરંતુ કોઈ પણ પદાર્થને પોતાનું સ્થાન અથવા તો શું કહેવાય કે પોતાની સંરચનાને કારણે જે ઉર્જા હોય તેને સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે। સમજી લો કે અહીંયા આ જે દડો છે એ અત્યારે ઉપરની સપાટીએ મૂકેલો હોય તો એની પાસે સ્થિતિ ઉર્જા વધારે હશે, જ્યારે એ તળિયે હોય ત્યારે એની સ્થિતિ ઉર્જા ઓછી હશે। એટલે મારે તમને એ કહેવું છે કે સ્થિતિ ઉર્જાની બેઝિક ડેફિનેશન તમે આવું કહી શકો કે ગુરુત્વાકર્ષી, કેમ કે આપણે અહીંયા ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સમજાવવાની છે, ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધમાં, ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધમાં કરેલું કાર્ય, ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધમાં કરેલું કાર્ય બરાબર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા। એટલે કે તમે જેટલું વધારે કાર્ય કરશો ને એટલી એની સ્થિતિ ઉર્જા વધતી જશે। સમજો કે તમે આ પદાર્થને અહીંયાથી હજી ઉપર લઈ જાઓ, એટલે કે અહીંયા તમે એને લઈ ગયા હોતે, બરાબર, તો આટલું વધારાનું તમે એના ઉપર કાર્ય કરશો તો એ કાર્ય એ એની અંદર એક નવી ઉર્જાનો સંગ્રહ કરે છે। આ નવી ઉર્જાને આપણે કહીએ છીએ પોટેન્શિયલ એનર્જી। હવે આપણે વિચારીએ કે સર એ ઉર્જા કઈ રીતે પાછી મળે, અથવા તો ખબર કેમ પડે કે એ કરતાં બી પાસે વધારે ઉર્જા છે, બી કરતાં સી પાસે વધારે ઉર્જા છે? તો મિત્રો એમાં તમારે કંઈ નથી કરવાનું, તમારે પદાર્થને ત્યાંથી ફ્રી કરી દેવાનો છે। સપોઝ કે પદાર્થ બી પાસે હોય ત્યાંથી તમે એને છોડી દો અને સી પરથી છોડી દો, તો કોણ વધારે ઉર્જા મેળવશે અથવા કોણ વધારે ઝડપથી ગતિ કરશે? તમે કહેશો કે સર આ પદાર્થ જે છે એ વધારે ઝડપથી નીચે આવશે કમ્પેર ટુ, બરાબર છે, ધીસ। એનો મતલબ એ થયો કે આ પદાર્થ પાસે વધારે સ્થિતિ ઉર્જા હશે કે જેનું ગતિ ઉર્જામાં રૂપાંતર થયું, અને આ પદાર્થ પાસે ઓછી સ્થિતિ ઉર્જા હશે તો ઓછી ગતિ ઉર્જા બને છે। તો આપણે અહીંયા શું શીખ્યા છીએ કે પદાર્થ સ્થિર હોય તો પણ એની પાસે એક ઉર્જા હોય છે જેને એની સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે। અથવા તો બીજું એક એક્ઝામ્પલ તમને આપી દઉં। સમજી લો કે આપણે એક શું કહેવાય કે કબોર્ડ જેવું અહીંયા વિચારીએ, બરાબર છે, એમાં ઘણા બધા ખાના છે। હવે આપણે એમાં થોડાક પદાર્થો મૂકી દઈએ। ધારો કે એ નામનો પદાર્થ અહીંયા મૂકેલો છે, અહીંયા છે બી નામનો પદાર્થ અને અહીંયા છે સી નામનો પદાર્થ। રેડી? હવે આ પદાર્થની અંદર આ જે બોક્સ છે એની અંદર મતલબમાં 3 પદાર્થો છે,
અને ત્રણનું તમે ધારો કે દળ સરખું લઈ લો, બરાબર, તો આ જે બોક્સ છે એનું વજન કેટલું થવાનું? તો કે 3 ટાઈમ્સ mg, કેમ કે 3 પદાર્થો છે. હવે ધારો કે તમે થોડી વારમાં શું કરવાના છો કે આ જે એ નામનો પદાર્થ છે એને તમે ખસેડીને બી પાસે એટલે કે અહીંયા લઈ લ્યો છો, બરાબર, રેડી? અને આ જે બી નામનો પદાર્થ છે એને તમે ખસેડીને સી પાસે લઈ લ્યો છો, આવી રીતે. એટલે આ પદાર્થ અહીંયાથી કાઢી નાખ્યો, આ પદાર્થ અહીંયાથી કાઢી નાખ્યો. હવે તમને પૂછવામાં આવે કે આ પદાર્થનું વજન કેટલું હશે, તો જવાબ એ જ આવશે 3 mg. મતલબ કે આપણે પદાર્થના વજનમાં કોઈ ફરક નથી કર્યો, પરંતુ એની જે ઉર્જા છે એ બદલાઈ જશે. આગળના પદાર્થ કરતાં આ પદાર્થની ઉર્જા બદલાઈ ગઈ હશે, કારણ કે તમે એની ગોઠવણીમાં ફેરફાર કરી નાખ્યો છે. તમે વિદ્યાર્થી મિત્રો શું કર્યું છે તો કે આ જે એ નામનો પદાર્થ છે ને તમે ઉચકીને અહીંયા ઉપર લઈ ગયા છો, અને આ જે બી નામનો પદાર્થ છે એને ખસેડીને ઉપર લઈ ગયા છો. તો એ દરમિયાન આપણે એના પર શું કર્યું કહેવાય? તો કે આના ઉપર વર્ક કર્યું કહેવાય. અને વર્ક જેટલી ઉર્જા એની અંદર સ્ટોર થશે, વધારાની ઉર્જા તરીકે સ્ટોર થશે, અને એ ઉર્જાને કહેવામાં આવે છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. એટલે આમાં બે વસ્તુ વિચારવાની છે કે તમે જેટલું કાર્ય કરો છો એટલી એની ઉર્જા વધતી જાય છે, જેટલું કાર્ય વધે છે એટલી એની ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. તો ચાલો આપણે આની ડેફિનેશન વગેરે સમજીએ. સમજૂતીવાળો પ્રશ્ન છે, અને સ્થિતિ ઉર્જાના બહુ બધા એક્ઝામ્પલ. તમને કોઈ પ્રશ્ન કરે કે ચલો સ્થિતિ ઉર્જાનો ઉપયોગ કયો, અથવા તો સ્થિતિ ઉર્જાનો આપણે ક્યાં યુઝ કરીએ છીએ, તો એના ઘણા બધા એક્ઝામ્પલ છે. તમે ધોધ રૂપે પડતું પાણી જોયું હોય, બરાબર, ડેમની અંદર સ્ટોર થયેલું પાણી જોયું છે. તો ડેમમાં જે પાણીનો સ્ટોરેજ થાય છે એ ભવિષ્યમાં, બરાબર છે, નીચે ટર્બાઇનને ફેરવવા માટે એને ફેંકવામાં આવે છે. તો એ જે સ્ટોરેજ થયેલું પાણી છે એ સ્થિર છે, તેમ છતાં એની પાસે જે ઉર્જા છે એનો આપણે ઉપયોગ ટર્બાઇનને ફેરવવા માટે કરીએ છીએ. આ સિવાય તમે શું કહેવાય કે જે બાણ છે એની જે પણછ કહેવાય, એમાં તમે તીરને ખેંચેલું રાખો છો, તો એ જે દોરી છે એ દોરીને તો સ્થિર પકડી રાખી છે, તો એની પાસે સ્થિતિ ઉર્જા છે. પણ જ્યારે દોરીને છોડવામાં આવે ત્યારે એ સ્થિતિ ઉર્જાનું શું થાય છે? ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. આ સિવાય હિંચકાનું એક્ઝામ્પલ તો લગભગ બધાને ખબર જ હોય. સમજો કે તમે હિંચકતા હો ત્યારે જ્યારે હિંચકો બરાબર અહીંયા પહોંચે છે, છેડે પહોંચે, ત્યારે કેવો થઈ જાય? સ્થિર. પણ જ્યાંથી એ પાછો આગળ વધે ત્યારે એ સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થવાનું? ગતિ ઉર્જામાં. ફરી પાછો અહીંયા પહોંચે ત્યારે એ સ્થિર થઈ જાય. એનો મતલબ એ થયો કે સ્થિતિ ઉર્જા એ ખૂબ અગત્યની છે, બરાબર. એવું નહીં સમજતા કે સ્થિર પદાર્થ જે છે એની ઉર્જાની કોઈ વેલ્યુ નથી. તો આટલું સમજ્યા પછી હવે થોડા મેથેમેટિકલ સ્ટેપ ઉપર આવીશું. પ્રશ્ન છે સ્થિતિ ઉર્જા એટલે શું, અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સમજાવો. અંગ્રેજીમાં કહેવામાં આવે છે અને પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ એનર્જી. તો ડેફિનેશન, પોટેન્શિયલનો અર્થ કાર્ય કરવાની ક્ષમતા. અચ્છા, પહેલી ડેફિનેશન યાદ રાખો. કોઈ પદાર્થની સ્થિતિ એટલે કે સ્થાન અથવા તો સંરચનાને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને સ્થિતિ ઉર્જા કહે છે. બહુ સિમ્પલ છે. બીજી ડેફિનેશન આ લોકોએ જે આપેલી છે તે હું તમને સમજાવીશ. જો સાંભળો. ધારો કે આ સંદર્ભ સપાટી છે, અને સંદર્ભ સપાટીથી બરાબર છે અમુક ઊંચાઈએ આપણે કોઈ એક પદાર્થને મૂકેલો છે બીજી સપાટી ઉપર. આ પદાર્થનું દળ m છે, ઓકે. અને આ પદાર્થ સમજી લો કે જમીનથી એટલે કે સંદર્ભ સપાટીથી h ઊંચાઈએ છે. તો આ પદાર્થની સ્થિતિ ઉર્જા તમને પૂછે તમારે શું કરવાનું છે? તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે એવું કે પદાર્થનું વજન બળ ગુણ્યા ઊંચાઈ. આ બેનો જે ગુણાકાર આવે, બરાબર છે, એને તમે સ્થિતિ ઉર્જા કહેશો. એને શું કહેવાનું છે? સ્થિતિ ઉર્જા. તો ડેફિનેશન અહીંયા તમને શું આપેલી છે જુઓ, કે પદાર્થના વજન અને પદાર્થની સંદર્ભ સપાટીથી ઊંચાઈ એના ગુણાકારને પૃથ્વીની સપાટીની સાપેક્ષમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો આ બે વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. બહુ સિમ્પલ છે. એનો મતલબ એ થયો કે જેમ ઊંચાઈ વધે અથવા તો જેમ પદાર્થનું દળ વધારે હોય એમ પદાર્થની સ્થિતિ ઉર્જા વધે છે. એટલે અહીંયા તમે સૂત્ર આપી શકો mgh ઇઝ ઇક્વલ ટુ. હવે સ્થિતિ ઉર્જાની બે સંજ્ઞા છે. કેટલીક બુકમાં v આપેલું છે, કેટલીક બુકમાં u આપેલું છે. હું તમને સાંભળો કહું
તમે બેમાંથી કોઈ પણ સંજ્ઞાનો ઉપયોગ કરી શકો છો, એની કોઈ ચિંતા કરવાની નથી. રેડી? ચાલો બીજી કેટલીક બાબતો અહીંયા સમજાવી દઈએ. બરાબર, તો આપણે વાત કરવાની છે, ધારો કે પૃથ્વીની સપાટી ઉપર m દળનો પદાર્થ કે દડો, એટલે અહીંયા મેં તમને જે બોક્સનું એક્ઝામ્પલ આપ્યું તો એને બદલે તમે દડાનું એક્ઝામ્પલ લઈ લો. આ પૃથ્વીની સપાટી ઉપર પડેલો છે, એટલે એના ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ mg લાગતું હશે. હવે આપણે એને અહીંયાથી h ઊંચાઈએ લઈ જવાનો છે. બરાબર, આપણે એને કેટલી ઊંચાઈએ લઈ જવાનો છે? h ઊંચાઈએ લઈ જવાનો છે. ચાલો એને લઈ ગયા તો એના ઉપર આપણે વજન બળ mg જેટલું, બરાબર છે, ઉધ્વ દિશામાં બીજું બળ લગાડવું પડશે કે નહીં? કેમ કે આપણે એને ઉપર લઈ જવો છે તો એના ઉપર આપણે mg જેટલું બાહ્ય બળ કહેવાય ને, બાહ્ય બળ કે જે બરાબર ગુરુત્વાકર્ષી બળ જેટલું હશે. તો આ બાહ્ય બળ વડે કેટલું કાર્ય થયું હોય? ચાલો અહીંયા જુઓ. આ બાહ્ય બળ વડે થતું કાર્ય W બરાબર FD cos θ. એમાં તમે Fની વેલ્યુ મૂકશો mg, Dની વેલ્યુ મૂકશો h અને θ 0 આવશે. કઈ રીતે? તો કે બાહ્ય બળ ઉપર તરફ છે, સ્થાનાંતરે ઉપરની દિશામાં છે, તો બંને એક જ દિશામાં હોવાથી θ 0 થાય, વગેરે વગેરે વગેરે. તો એ તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો W બરાબર તમે કેટલું કાર્ય કર્યું હશે? અહીંયા લખી દીધેલું છે W બરાબર mgh જેટલું કાર્ય કરેલું છે. અને આ કાર્ય પદાર્થમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, મેં તમને આગળ કીધેલું. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એ દરમિયાન ગુરુત્વાકર્ષી બળ વડે કેટલું કાર્ય થયું હશે? તો ગુરુત્વાકર્ષી બળ તો ક્યાં લાગતું હતું? આ પદાર્થ જ્યારે ઉપર જતો હતો ત્યારે અધો દિશામાં, અને સ્થાનાંતર ક્યાં હતું? ઉધ્વ દિશામાં. આ ગુરુત્વાકર્ષી બળ mg હતું. હવે આ બંને વચ્ચેનો ખૂણો θ કેટલો થાય? 180 થાય. તો જો તમને ગુરુત્વાકર્ષી બળ વડે કાર્ય પૂછે તો સૂત્ર બની જશે W બરાબર FD cos 180, અને cos 180 માઇનસ થાય. એટલે આમાં જોજો પાછા કોના વડે કાર્ય તમને પૂછેલું છે. તો એનો મતલબ એ થયો કે ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય એ માઇનસ mgh થશે. બરાબર, અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું મૂલ્ય એ કોના જેટલું હશે? તો કે કાર્યના ઋણ મૂલ્ય જેટલું હશે. કારણ કેમ કે તમે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને શું કહો છો? U બરાબર mgh. આ સાંભળજો, હું U લખું અથવા V લખું બંને ચાલશે. અને ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય શું લખો છો? માઇનસ mgh. હવે તમે બંને બાજુ માઇનસ વડે ગુણી નાખો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. એનો મતલબ કે માઇનસ W બરાબર mgh થવાનું ને. તો અહીંયા તમે mgh છે તો mgh બરાબર શું લખશો? માઇનસ W. તો હવે તમે આને કાઢી નાખો તો ફાઇનલ શું થઈ ગયું કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું મૂલ્ય એ ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્યના કેવા મૂલ્ય બરાબર? ઋણ મૂલ્ય બરાબર થાય છે. આ સમજ પડી ગઈ તમને? ઓકે, તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એ રીતે આપણે અહીંયા ગણવાની થાય. બરાબર છે? હવે સાંભળો, તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય એ તમને અહીંયા આપી દીધેલું થયું. U બરાબર mgh અને W બરાબર માઇનસ mgh થશે. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા આપણે લખવાની થાય, અહીંયા આપણે આ ઋણ નિશાની નહીં લઈએ, ભૂલ થઈ છે. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા લખવાની થાય તો આપણે શું લખીશું? U અથવા તો V. બરાબર છે? V બરાબર શું લખવાનું? mgh. ઓકે, હવે ધારો કે આપણે આનું વિકલન કરીએ બંને બાજુ. કોના વડે? h વડે. તો આ du બાય dh બરાબર d બાય dh બ્રેકેટમાં આવશે mgh. mg તો અચળ, બરાબર, એટલે mg ને આપણે વિકલનની બહાર કાઢી નાખશું. તો વિકલન કોનું થાય? hનું. કોની સાપેક્ષ? h સાપેક્ષ. આપણે તો dh ઉડી જાય એટલે આ થઈ ગયું mg બરાબર du છેદમાં dh. હવે સાંભળજો, mg એટલે આપણે f લઈ લઈએ, બરાબર, ઇઝ ઇક્વલ ટુ du બાય dh. પણ આ લોકોએ અહીંયા નિશાની માઇનસની મૂકી દીધી છે. હા, તમે વિચારશો કે ભાઈ કઈ રીતે માઇનસ આવશે? તો અહીંયા છે ને તમારે શું યાદ રાખવાનું છે? mg જે છે શું છે? તો mg જે છે તે ગુરુત્વાકર્ષી બળ છે. ગુરુત્વાકર્ષી બળ, અને જે હંમેશા ક્યાં હોય? અધો દિશામાં. હંમેશા ક્યાં હોય? અધો દિશામાં. અધો દિશામાં હોય એટલે સંજ્ઞા પ્રણાલી પ્રમાણે નિશાની આગળ શું મૂકવાની છે? માઇનસ તમારે મૂકવાની છે. એટલે અત્યારે તમારે યાદ રાખવાનું છે. હવે કઈ રીતના થાય છે પછી એની વાત આપણે આગળ કરીએ. ઓકે,
હવે જુઓ, આપણે ધારો કે આ પદાર્થને આપણે મુક્ત પતન કરાવવામાં આવે તો શું થાય? અત્યારે આપણે શું કર્યું હતું? તો કે આ જે દડો છે બરાબર, એને આપણે જમીનથી h ઊંચાઈ લઈ ગયા. રેડી? આ બે વચ્ચેનું અંતર h હતું. હવે આપણે એને મુક્ત કરાવીએ તો શું થાય? સૌથી પહેલાં તો એનું દળ m હતું, એનો પ્રારંભિક વેગ આપણે u ધારી લઈએ તો પ્રારંભિક વેગ મુક્ત પતન થાય એટલે 0 થઈ જશે. બરાબર? તો હવે જ્યારે એને મુક્ત કરાવવામાં આવે એની પહેલાં એની પાસે mgh જેટલી સ્થિતિ ઉર્જા હતી. જ્યારે તમે એને છોડી દો ત્યારે એ સ્થિતિ ઉર્જા હવે ઘટતી જવાની, કારણ કે ઊંચાઈમાં ઘટાડો થાય છે. તો એની સામે કઈ ઉર્જા વધવી જોઈએ? ગતિ ઉર્જા. તો હવે એ સૂત્ર આપણે જો અહીંયા સમજાવેલું છે, ધ્યાન આપી દો. ઉપર તમે ખાલી સ્ટેપ ચેક કરતા રહેજો. સૌથી પહેલાં તો તમે વિચારો કે આ પદાર્થને મુક્ત પતન કરવામાં આવે એટલે એના પર ગુરુત્વાકર્ષી બળ લાગે અને બળ અચળ છે. તો આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v² - u² બરાબર 2ad લગાડવાનું. રેડી? એમાં પ્રારંભિક વેગને 0 લઈ લઉં, a ને બદલે g, d ને બદલે h. ઓકે, તો આ સૂત્ર બની ગયું v² બરાબર 2gh. હવે તમારે શું કરવાનું છે? બંને બાજુ 1/2 m વડે ગુણી નાખવાનું. એટલે 1/2 mv² બરાબર 1/2 m ઇન બ્રેકેટ 2gh. આ 2 કેન્સલ. તો શું થઈ ગયું સૂત્ર? 1/2 mv² બરાબર mgh. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાબિત એ થયું કે પદાર્થ જ્યારે h ઊંચાઈએ હતો ત્યારે એની ઉર્જા mgh હતી. આ જ પદાર્થ જ્યારે જમીન ઉપર પાછો આવે ત્યારે એની amghનું રૂપાંતર 1/2 mv² એટલે કે ગતિ ઉર્જામાં થયું. બરાબર? તો આ સ્ટેટમેન્ટ તમે જોઈ શકો છો કે મુક્ત પતન પામતા પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થતું જાય છે. ઓકે, સ્થિતિ ઉર્જાનું પરિમાણ, એનો એકમ, એ બધું જ કાર્ય જેવું થઈ જશે. તો આ પ્રશ્ન બરાબર છે, મેથેમેટિકલ સ્ટેપ છે થોડા, અને થોડીક સમજૂતી આપેલી છે. તમારે તમારી રીતે તમારી નોટમાં લખવાનું થશે. પ્રશ્નનું હેડિંગ શું આપેલું છે જુઓ, સ્થિતિ ઉર્જા એટલે શું અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સમજાવો. બરાબર? મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પોટેન્શિયલ એનર્જી એ ખૂબ જ અગત્યની છે. અને બીજું યાદ રાખો, સ્થિતિ ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જાનો ફેરફાર હોય ને એ બહુ અગત્યનો છે. હવે એવું કેમ છે એ આપણે નેક્સ્ટ વાત કરીશું ત્યારે. બરાબર છે? ચાલો, એક બીજો અગત્યનો પ્રશ્ન આપણે લેવાનો છે જેનું નામ છે યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ. મેળવીને અને નિયમ લખો. મતલબ કે સિદ્ધાંત પહેલાં આપણે આખો સાબિત કરવાનો છે અને ધેન આફ્ટર છેલ્લે એનું સ્ટેટમેન્ટ આપવાનું છે. વિદ્યાર્થી મિત્રો, યાંત્રિક ઉર્જા કોને કહેવાય? સૌથી પહેલાં તો મારે અહીંયા તમને એ કહેવાનું છે કે યાંત્રિક ઉર્જામાં બે ઉર્જાનો સરવાળો થશે. યાંત્રિક ઉર્જા બરાબર આપણે ભણી ગયા ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, આ યાદ રાખજો. બરાબર? આ સિવાય બીજી કોઈ ઉર્જા આપણે લેવાની નથી. હવે સંરક્ષણ એટલે કે આ રાશિ એવી છે કે જે સમય સાથે બદલાતી નથી, એને સંરક્ષણ કહેવાય. ઓકે, તો એક સિમ્પલ એક્ઝામ્પલ તમે વિચાર્યું હતું હમણાં કે આપણે કોઈ પદાર્થ ધારો કે સપાટી ઉપર મૂકેલો છે, આ m દળનો દડો છે અને એ કેવો છે? શરૂઆતમાં સ્થિર છે. ઓકે, હવે તમે એને ઉચકીને સમજી લો કે અહીંયા ઉપર લઈ જાઓ છો, અહીંયા મૂકી દીધો, તો આ કેટલી ઊંચાઈએ તમે એને લઈ ગયા? તો કે h ઊંચાઈએ લઈ ગયા. તો આ પદાર્થ અહીંયા પણ સ્થિર જ છે, એનો કોઈ ઇસ્યુ નથી. પણ સ્થિર હોવા છતાં એની પાસે બરાબર mgh જેટલી સ્થિતિ ઉર્જા હશે. જ્યારે અહીંયા પદાર્થ ભલે સ્થિર હોય એની પાસે 0 સ્થિતિ ઉર્જા હશે અને ગતિ ઉર્જા તો 0 જ હશે, કારણ એની પાસે વેગ પણ નથી અને એની પાસે ઊંચાઈ પણ નથી. જો હવે તમારે યાદ રાખવાનું કે જો પદાર્થ પાસે વેગ હોય ને તો ગતિ ઉર્જા લેવાની, અને જો પદાર્થ પાસે ઊંચાઈ હોય ને તો સ્થિતિ ઉર્જા લેવાની. હવે અહીંયા આ પદાર્થ નંબર 1 ઉપર સ્થિર છે પણ વેગય નથી અને ઊંચાઈ પણ નથી. નંબર 2 ઉપર સ્થિર છે પણ ઊંચાઈ છે
એટલે એની પાસે કઈ ઉર્જા છે? સ્થિતિ ઉર્જા. હવે હું એમ કહું કે જો આ પદાર્થને આપણે બરાબર ત્યાંથી મુક્ત પતન કરાવીએ, અહીંયાથી આ પદાર્થને આપણે મુક્ત પતન કરાવીએ તો શું થવાનું? તમે કહેશો કે સાહેબ ઊંચાઈ ઘટે. હવે ઊંચાઈ ઘટે એટલે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થવાનો. પણ જેમ પદાર્થ નીચે આવતો જાય એમ એના વેગમાં શું થવાનો? વધારો. હવે વેગ વધે એટલે કઈ ઉર્જા વધે? ગતિ ઉર્જા વધવાની. એનો મતલબ એ થયો કે જો પદાર્થ નીચે લાવવામાં આવે તો એની સ્થિતિ ઉર્જા ઘટે છે, ગતિ ઉર્જા વધે છે. હવે આની કરતાં ઊંધું વિચારો, સાંભળજો ખાસ, ત્યાર પછી આપણે વાત કરીએ. તમારે શું કરવાનું છે? તમારા હાથ વડે આ દડાને થ્રો કરવાનો છે ઉધ્વ દિશામાં. ત્યારે તમે અનુભવ કરો કે શું થતું હશે. જ્યારે આ દડો એક ઉપરથી ધીમે 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 ઉપર જતો જાય ત્યારે એના વેગમાં ધીમે ધીમે ઘટાડો થાય અને ઊંચાઈમાં ધીમે ધીમે વધારો થાય કે ન થાય? એટલે એનો મતલબ કે જો પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે તો વેગ ઘટવાને કારણે ગતિ ઉર્જા ઘટે છે અને ઊંચાઈ વધવાને કારણે સ્થિતિ ઉર્જા વધે છે. અને એની કરતાં ઊંધું કે જો આ પદાર્થને ઉપરથી નીચે ફેંકવામાં આવે, બરાબર છે, તો આની કરતાં ઊંધું થાય કે નીચે ફેંકવામાં આવે ત્યારે વેગ વધવાને કારણે ગતિ ઉર્જા વધે છે અને ઊંચાઈ ઘટવાના કારણે સ્થિતિ ઉર્જા ઘટે છે. એટલે વિદ્યાર્થી મિત્રો જોયું, આમાં બને છે કેવું? બંને કેસમાં બંને ઉર્જા એક સાથે વધતી નથી. એક વધે તો બીજી ઘટે, બરાબર છે, અને એક ઘટે તો બીજી વધે. એનો મતલબ એ થયો કે આ બંનેનું બેલેન્સ જે થાય છે એને આપણે યાંત્રિક ઉર્જા કહેશું. અને કદાચ એવું બનતું હોય કે યાંત્રિક ઉર્જા જે છે એ અચળ રહેતી હોય. હવે એ બધું શું છે એની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. તો ચાલો, આ પ્રશ્ન પૂછાય એવો પ્રશ્ન થયો અને એટલા માટે ખાસ તૈયાર કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આમાં એક બીજો શબ્દ આવે છે સંરક્ષી બળ. ચાલો એ પણ તમને હું પહેલાં સમજાવી દઉં. સંરક્ષી બળ કોને કહેવાય? તો અહીંયા ધ્યાન આપી દો. એક ડેફિનેશન આપેલી છે. જે બળ વડે થતું કાર્ય, આ બ્લુ કલર જે છે એમાં તમે ખાસ ધ્યાન રાખજો. જે બળ વડે થતું કાર્ય, બરાબર છે, ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખતું હોય. પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખતું હોય, પરંતુ તેના ગતિમાર્ગ ઉપર આધાર ન રાખતું હોય તેવા બળને સંરક્ષી બળ કહે છે. તેના ગતિમાર્ગ ઉપર આધાર ન રાખતું હોય તેવા બળને સંરક્ષી બળ કહે છે. હાલ હવે એક્ઝામ્પલ તમને આપેલું છે, પણ એ સમજાવતા પહેલાં હું તમને સમજાવી દઉં. આપણે શું કરવાનું છે? ધારો કે આ એક જમીન ઉપર આપણે એક બ્લોકને મૂકી દઈએ છીએ. તમને એવું કહેવામાં આવે છે કે આ બ્લોકને તમારે, બરાબર છે, h ઊંચાઈએ લઈ જવાનો છે, બરાબર, h ઊંચાઈએ. અને આપણી પાસે 3 મતલબમાં શું કહેવાય કે વિદ્યાર્થીઓ છે કે જે આ m દળના બ્લોકને, બરાબર છે, શું કહેવાય કે જમીન ઉપરથી, એટલે કે અહીંયા હું કહી દઉં કે 1 ઉપરથી 2 ઉપર લઈ જવાના છે. સપાટી 1 ઉપરથી સપાટી 2 ઉપર. ચાલો, એ નંબરનો જે બાળક છે વિદ્યાર્થી, એ શું કરવાનો છે? ધારો કે આપણે શું કહેવાય કે કોઈ મકાનની વાત કરીએ કે ભાઈ પહેલા માળથી બીજા માળે લઈ જવો છે, તો એ નંબરનો બાળક શું કરે છે? તો કે એ નંબરનો બાળક આ બ્લોકને સૌથી પહેલાં, જો આપણી જો આળસુ હોય તો લિફ્ટમાં લઈ જશે, બરાબર, આ રીતે. ઓકે, આ એનો પહેલો માર્ગ થઈ ગયો, સાંભળજો. એટલે હવે એની પાસે કેટલી ઉર્જા આવી ગઈ? તો કે mgh. આ એ નંબરના બાળકે જે માર્ગ અપનાવેલો તે. બી નંબરનો બાળક શું વિચારે છે? તો કે બી નંબરનો જે બાળક છે એને, બરાબર છે, દાદરનો ઉપયોગ કર્યો હશે કદાચ. તો એ દાદરનો ઉપયોગ કરીને સમજી લો કે આવી રીતે એને લઈ જશે. આ કદાચ 1 માળ સુધી પહોંચવા માટે આપણે આ રીતનો કોઈ ગતિપથ વિચારીએ. ઓકે, તો આ બી નામનો જે વિદ્યાર્થી છે તે. પણ આમ છતાં બી એ પદાર્થની જે ઉર્જા છે એમાં કંઈ ફરક નહીં પડે. હવે આ જે ત્રીજો વિદ્યાર્થી છે એ એવું વિચારશે કે આ જે m દળનો પદાર્થ છે એને દોરી વડે બાંધવામાં આવે અને ત્યાર પછી એને ખેંચવામાં આવે તો કદાચ એ આવી રીતે કોઈ ત્રીજા માર્ગે લઈ જશે. તો ત્રીજા માર્ગે લઈ જવા છતાં એ પદાર્થની સ્થિતિ ઉર્જા u બરાબર mgh રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ કે પદાર્થ ઉપર જે કાર્ય થાય છે એ માત્ર ને માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે. હવે જો આની કરતાં હજી ઉપર લઈ જવાનો હોત ને તો કાર્ય વધારે કરવું પડે અને ઉર્જા પણ વધારે હોત, પરંતુ અહીંયા એવું કરવાનું નથી.
તમે કોની વિરુદ્ધમાં કાર્ય કરો છો? તો કે આ ત્રણે વિદ્યાર્થીઓ જ્યારે આ બ્લોકને ઉપર લઈ જાય છે ત્યારે એના ઉપર અધો દિશામાં ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય છે, કોઈ પણ માર્ગે લઈ જાય ત્યારે. અને આ ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધમાં એ લોકોએ કાર્ય કરવાનું હોય છે. તો સંરક્ષી બળ એટલે શું થાય કે પદાર્થને કોઈ પણ માર્ગે તમે લઈ જાઓ એક સ્થાનથી બીજા સ્થાને, જો સ્થાન ન બદલાતા હોય તો બરાબર છે કાર્ય બદલાશે નહીં. તો એવા શું કહેવાય કે બળને સંરક્ષી બળ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. જે બળ વડે થયેલું કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખે પણ તેના માર્ગ ઉપર આધાર ન રાખે તેવા બળને સંરક્ષી બળ કહે છે. કેટલીક જગ્યાએ વ્યાખ્યા પૂછવામાં પણ આવે છે, એટલે ખાસ અને ખાસ મગજમાં રાખજો. અને એક્ઝામ્પલ એનું છે ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત બળ, આ તમે 12માં ભણશો, ચુંબકીય બળ, આ બધા સંરક્ષી બળ છે. હવે તમને આરે અસંરક્ષી બળની વાતે કરી દઉં, જેમ કે ઘર્ષણ બળ. તમે સાયકલ ચલાવતા હોય ત્યારે તમારા વાહનના ટાયર અને રસ્તા વચ્ચે જે ઘસારો લાગે છે, બરાબર, એ ઘર્ષણ બળ એ સંરક્ષી બળ ન કહેવાય, એને કેવું કહેવાય? અસંરક્ષી, કેમ કે એમાં વ્યય થાય છે. સંરક્ષી બળ વડે જે કાર્ય થાય ને એ ક્યારેય નાશ ન પામે. ઓકે, તો અસંરક્ષી બળ એટલે કે જે બળ વડે થયેલ કાર્ય કે ગતિ ઉર્જા પદાર્થના ગતિપથ કે એના વેગ જેવા ઘટકો ઉપર આધાર રાખે તો તેવા બળને અસંરક્ષી બળ કહે છે. અને આ બળ ક્ષેત્રને અસંરક્ષી બળ ક્ષેત્ર કહે છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ઘર્ષણ બળ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે છે ને મોટા ભાગે સંરક્ષી બળની અંદર જ આપણે બરાબર છે બધા જ કાર્ય કરવાના છીએ. તો ચાલો હવે આ પ્રશ્નને આપણે બરાબર સમજી લઈએ. અહીંયા આપણે વાત કરવાના છીએ સંરક્ષી બળની, અને મેં તમને થોડીક માહિતી પણ આપી દીધી છે. તો શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન બહુ મહત્ત્વનો છે. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ સમજાવો. સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? આપણે સમક્ષિતિજ સપાટી લઈએ કે જેના પર આપણે એક બ્લોકને મૂકેલો છે, અને આ બ્લોકને આપણે F જેટલું સંરક્ષી બળ લગાડી અને એનું ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરાવવાનું છે. ધારો કે આ બ્લોક અહીંયાથી અહીંયા પહોંચી ગયો, તો તમે એના ઉપર કેટલું કાર્ય કર્યું હશે? તમે આ જે વર્ણન છે એ પણ જોતા જાજો, બરાબર છે. તો આપણે ધારો કે એના ઉપર F જેટલું બળ લગાડી અને ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરાવવામાં આવે તો એના ઉપર થયેલું કાર્ય તમે લખશો F ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇન્ટુ કોસ 0. તો W બરાબર આવશે F ડેલ્ટા એક્સ. આ સમીકરણ નંબર 1. હવે આપણે અહીંયા કાર્ય ઉર્જા પ્રમેય લગાડીએ, આગળ વધીએ. કાઉ પ્રમેય કહેવાય આને, કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય શું છે? W બરાબર ડેલ્ટા કે. સાબિત થઈ ગયું છે. સમીકરણ નંબર 2. ચાલો તો 1 અને 2 ને આપણે સરખામણી કરીએ તો શું લખાય? ડેલ્ટા કે બરાબર F ઇન્ટુ ડેલ્ટા એક્સ, બરાબર. ડેલ્ટા કે બરાબર F ઇન્ટુ ડેલ્ટા એક્સ. રેડી? આ તમને ખ્યાલ છે. ઓકે, તો આ થઈ ગયું સમીકરણ નંબર 3. હવે તમે આગળ એક સૂત્ર ભણી ગયા, મેં તમને શું કહેવાય કે આગળના પ્રશ્નમાં સમજાવેલું તે, એનો આપણે અહીંયા યુઝ કરવાના છીએ. સૂત્ર કયું હતું? જો તમને આગળની થિયરીમાં લઈ જાઉં, જો આ સૂત્ર તમે જે લખેલું હતું તે ધ્યાન આપો. F ઇઝ ઇક્વલ ટુ, આ રીતે લખાય ને, F ઇઝ ઇક્વલ ટુ માઇનસ du/dh. હવે ડી એટલે ડેરિવેટિવ, એટલે આપણે એનો ધારો કે મોટો ફેરફાર લેવો હોય તો માઇનસ ડેલ્ટા u/ડેલ્ટા એચ લખી શકાય, અને એચને બદલે તમે એક્સ પણ લખી શકો જો તમારે સંજ્ઞા બદલવી હોય તો. તો આનો યુઝ આપણે હવે અહીંયા કરવાના છીએ, બરાબર. એટલે અહીંયા હું લખીશ કે હવે આપણે ભણી ગયા છીએ કે F ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા u/ડેલ્ટા એક્સ. આપણે અહીંયા એક્સ લીધેલું છે તો એ પ્રમાણે આપણે લખીએ છીએ હોવાથી. ઓકે, એટલે F બરાબર માઇનસ ડેલ્ટા u/ડેલ્ટા એક્સ હોવાથી શું કરીશું આપણે? આમાંથી ડેલ્ટા યુને કરતાં બનાવશું તો શું લખાશે? માઇનસ F ઇન્ટુ ડેલ્ટા એક્સ. આ સમીકરણ નંબર 4. ચાલો હવે આ ક્યાંથી આવ્યું એ પાછા ન પૂછતા, કેમ કે આ આપણે આગળ મેં તમને કીધું એ પ્રમાણે જોઈ ગયા છીએ. હવે તમે શું કરશો? સમીકરણ 3 અને સમીકરણ 4ને કમ્પેર કરો તો જો સમીકરણ 3 અને સમીકરણ 4ને કમ્પેર કરવામાં આવે તો આવું થશે. ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા યુ. ખૂબ જ મહત્ત્વનું સૂત્ર છે આ.
ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા યુ. હવે હું માઇનસ ડેલ્ટા યુને ડાબી બાજુ લઈ લઉં તો પ્લસ ડેલ્ટા યુ થઈ ગયું. તો ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ બરાબર 0. ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ બરાબર 0. અને ડેલ્ટા કે એટલે શું થાય ને ડેલ્ટા યુ બરાબર શું થાય? તો ડેલ્ટા કે બરાબર થશે ગતિ ઉર્જામાં થતો ફેરફાર. ગતિ ઉર્જામાં થતો ફેરફાર. જ્યારે ડેલ્ટા યુ બરાબર થશે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. વિદ્યાર્થી મિત્રો, આ શું દર્શાવે છે? આ એવું દર્શાવે છે કે કોઈ પણ પદાર્થ જ્યારે એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવામાં આવે તો એની ગતિ ઉર્જામાં જે ફેરફાર થાય અને સ્થિતિ ઉર્જામાં જે ફેરફાર થાય એ ફેરફાર હંમેશા 0 હોય. એનો મતલબ એ થયો કે એની જે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે ને એ થાય જ નહીં. એટલે એનો મતલબ એ થયો કે જેટલી ગતિ ઉર્જા ઘટે એટલી સ્થિતિ ઉર્જા વધે. આવું તમારે યાદ રાખવાનું. હમણાં કેમ મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે કોઈ પદાર્થને ઉપરથી નીચે ફેંકવામાં આવે તો એની ગતિ ઉર્જા વધે અને સ્થિતિ ઉર્જા ઘટે. હવે તમને કોઈ પૂછે ગતિ ઉર્જા કેટલી વધે, તો આપણે એમ કહેવાનું કે જેટલી સ્થિતિ ઉર્જા ઘટે. કેમ કે આ સાબિતી અહીંયા થઈ ગઈ. આ ખૂબ જ અને ખૂબ જ મહત્ત્વનું છે. રેડી? એટલે એનો મતલબ એ થયો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફારનો સરવાળો કેવો થશે? 0 થશે. અને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે. જો આ મુદ્દો ખૂબ અગત્યનો છે. રેડી? એટલે આપણે જો આ બધા મેથેમેટિકલ સ્ટેપ લખતા ગયા તો છેલ્લે આપણે અહીંયા આવી ગયા કે ડેલ્ટા કાઉન્સમાં કે પ્લસ આ વીને બદલે હું બધા યુ લગાડું છું =0. તો માટે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ફેરફારનો સરવાળો 0 થશે. તેનો અર્થ એ થયો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ. ફેરફારનો સરવાળો 0 અને ઉર્જાનો સરવાળો અચળ. રેડી? એટલે એનો મતલબ એ થશે કે ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ બરાબર 0 હોવાથી બરાબર કે પ્લસ યુ બરાબર અચળ. કોનો ફેરફાર 0 થાય? જે રાશિ અચળ હોય. સિમ્પલ લોજિક. ફરી એકવાર, કોનો ફેરફાર 0 થાય? જે રાશિ અચળ હોય. એટલે હું તમને એમ નથી કહેતો કે ગતિ ઉર્જા ન બદલાય કે સ્થિતિ ઉર્જા ન બદલાય. બદલાય જ. કેમ કે સમજો કે પદાર્થને તમે ઉપરથી નીચે ફેંકશો ત્યારે ગતિ ઉર્જામાં શું થવાનો છે? વધારો. અને સ્થિતિ ઉર્જામાં શું થવાનો? ઘટાડો. એટલે ઇન્ડિવિજ્યુઅલ તમે ગતિ ઉર્જાનો ફેરફાર 0 નથી લેતા, પરંતુ એ બેનો સરવાળો જે છે ને એ હંમેશા અચળ રહે. આ ખાસ અને ખાસ યાદ રાખજો. ગતિ ઉર્જા બદલાતી નથી એવું નથી કહેતા. ફરી એકવાર કહું છું, ગતિ ઉર્જા બદલાશે, સ્થિતિ ઉર્જા એ બદલાશે, પણ એવી રીતે બદલાશે કે બેનો સરવાળો કેવો થાય? અચળ. અને આ જે અચળ હોય છે એને તમે કહો છો યાંત્રિક ઉર્જા. શું કહેવામાં આવે છે? યાંત્રિક ઉર્જા. હવે ધારો કે હું યાંત્રિક ઉર્જાને ઈ કહી દઉં. યાંત્રિક ઉર્જાને શું કહી દઉં? ઈ કહી દઉં. તો ઈ બરાબર કે પ્લસ યુ એના બરાબર અચળ. આ સૂત્રને યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત એમ કહેવામાં આવે છે. અને આ સૂત્રને યાંત્રિક ઉર્જાનું સૂત્ર કહેવામાં આવે છે. તો હવે આપણે જ્યાંથી અટકેલા ત્યાંથી કન્ટિન્યુ તમે પાછા જોઈ શકો છો. બરાબર? કે પ્લસ આ વી બરાબર અચળ. અને એ પ્રમાણે આપણે અહીંયા લખવાનું થાય તો કે પ્લસ વીને તંત્રની કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા કહે છે. આ સ્ટેપ કદાચ તમે ન લખો તો બી ચાલશે, કેમ કે એ વસ્તુ પાછી સમજાઈ દીધેલી છે. હવે જો આ મુદ્દો બહુ મહત્ત્વનો છે કે દરેક બિંદુએ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના મૂલ્યો અલગ અલગ હોઈ શકે છે, પરંતુ કોઈ બિંદુએ તેનો સરવાળો કેવો રહે છે? અચળ. સરવાળો અચળ. આ ખાસ યાદ રાખજો. બરાબર? અને ત્યાર પછી જો આ મુદ્દો ખાસ કે પૃથ્વીની સપાટીથી જેમ ઉપર જઈએ તેમ ગતિ ઉર્જા ઘટે અને એટલો જ તેની સ્થિતિ ઉર્જામાં શું થાય? વધારો થાય. હવે આપણે ઊંધું લખવું હોય તો કે જેમ પૃથ્વીની સપાટીથી નીચે તરફ જઈએ એમ ગતિ ઉર્જા વધે અને એટલો જ તેની સ્થિતિ ઉર્જામાં શું થાય? ઘટાડો થાય. તો હવે આ જે રેડ કલરનો પોર્શન છે એ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ, એ તમે ખાસ નોંધ કરો. જો તંત્ર પર સંરક્ષી બળ વડે કાર્ય થતું હોય તો તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે.
આ તમારે યાદ રાખવાનો છે, એસક્યુમાં પણ પૂછાય છે. અને બીજું, સંરક્ષી બળોની અસર હેઠળ યાંત્રિક રીતે અલગ કરેલ તંત્ર માટે યાંત્રિક ઉર્જા કેવી રહે છે? અચળ રહે છે. યાંત્રિક ઉર્જા એટલે હવે તમને ખબર પડી ગઈ, ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા એટલે શું કહેવાય? યાંત્રિક ઉર્જા. ઓકે, તો આ તમારે ખાસ અને ખાસ યાદ રાખવાનું છે. પ્રશ્ન જે છે એ અહીંયા જેમ લખેલો છે એમ જ તમારે તમારી બુકમાં નોંધ કરી દેવાની. ખાલી અહીંયાનો આ મુદ્દો જે છે એ તમે ન લખો તો ચાલે, કેમ કે એ મુદ્દો પાછો રિપીટ જ થાય છે, બરાબર? એટલે એ મુદ્દો કાઢી નાખજો. બાકી બધા જે પોઈન્ટ આપેલા છે એ વ્યવસ્થિત રીતે એકવાર બરાબર ચેક કરી લેજો. આ જે છે એ તમને મેં મારી ભાષામાં સમજાવ્યું છે, પણ બેટર છે કે ચોપડીમાં જે રીતે આપેલું હોય એમ તમે લખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પ્રશ્ન છે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત મેળવી અને નિયમ લખો. ચલો, એની સાથે હવે 2 માર્ક્સની થિયરી ઓલરેડી આગળ આવી ગઈ છે આ, બરાબર? પ્રશ્નને આ રીતે આપણે નહીં પૂછીએ. 2 માર્ક્સની થિયરી છે, આગળ મેં તમને સમજાવ્યું છે એ જ છે. મેં તમને જે હમણાં આ સૂત્રનો ઉપયોગ આગળ કરી નાખ્યો છે, પરંતુ એની પહેલાં આપણે આ સમજી ગયા હતા એટલે મેં બાકી રાખ્યું. હવે જુઓ, પ્રશ્ન ખાલી તમને આ રીતે પૂછાય છે, સંરક્ષી બળો માટે સાબિત કરો કે F બરાબર -dv/dx, અથવા તો આપણે શું લખીએ છીએ? F બરાબર -du/dx. તો હમણાં આગળ જેમ વાત કરી હતી ને એમ જ આવે. જુઓ, ધારો કે કોઈ પદાર્થ ઉપર F જેટલું સંરક્ષી બળ લાગે, એનું સ્થાનાંતર Δx થાય, તો આ માટે બળ વડે થતું કાર્ય આટલું થાય. હવે કાર્ય ઉર્જા પ્રમેય W બરાબર Δk, તો Δk બરાબર F Δx તમે ભણી ગયા. Δk બરાબર F Δx. હવે સીધું તમારે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લઈ લેવાનો. એટલે હવે જો સાંભળો, પહેલાં તમે આટલું તો જાણો જ છો, Δk બરાબર F Δx. બીજું તમે શું જાણો છો ખબર? Δk બરાબર -Δu. તો હવે આ બંનેને આપણે કમ્પેર કરીએ તો શું થઈ જવાનું? F Δx બરાબર -Δv એટલે કે Δu. તો F બરાબર -Δu/Δx, બરાબર? અને આને તમે વિકલનની ભાષામાં લખવું હોય તમારે શું લેવી પડે? તો તમારે લિમિટ લેવી પડે. લિમિટમાં Δx ટેન્ડ્સ ટુ 0 લઈએ તો સૂત્ર શું બની જાય? F બરાબર -du/dx. F બરાબર -du/dx. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્થિતિ ઉર્જાનું વિકલન થયું. કોની સાપેક્ષ? સ્થાન સાપેક્ષ. અને એનું કેવું મૂલ્ય લેવાનું? ઋણ મૂલ્ય લેવાનું. અને એ તમને શું આપે? બળ આપે. એનું સ્ટેટમેન્ટ જો અહીંયા લખી નાખ્યું છે. રેડી? તો આજના લેક્ચરમાં આપણે આટલું ભણીશું. આજે માત્ર થિયરી ભણ્યા છે. આવતા લેક્ચરમાં કદાચ થિયરી પ્લસ દાખલા આપણે ચેક કરવાના છે.